જય શ્રી કૃષ્ણ મોટી બેન. શું થયું? હાડકા દુખે છે? હાથ દુખે છે? આખો દિવસ પગ દુખે છે? મોટી બેન સમજી જવાનું છે કે આપણા શરીરમાં વિટામિન ડી ઓછું થઈ ગયું છે. બહુ સિમ્પલ. એક ચમચો તલ આપણે ખાઈએ ને, બહુ સિમ્પલ કે એક ચમચી તલ રોજ બપોરે જમીને સરખી રીતે ચાવી લેવાનું છે. તલમાં 100% વધારે કેલ્શિયમ હોય છે. અને તમે સૂર્યની કિરણ લ્યો ને, સાથે સાથે તલ ખાધું અને સવારે રોજ અડધી કલાક, સવારે 11 થી 11:30 સૂરજની કિરણ લેવાની છે. જે આપણી અંદર આપણે જે તલ ખાય છે તો એનું જે તેલ બને છે એનું કેલ્શિયમ બનશે. પણ પહેલાં એનો રૂલ છે કે સવારે આપણે ઉઠીએ તો સવારે 8:30, 9 યા જે પણ ટાઈમ આપણે સૂર્યની કિરણ લેવા જાય તો અડધી કલાક લેવાની છે. પણ એની પહેલાં હાથમાં અને 2 હાથ ને 2 પગ બેયમાં આપણે તલની તેલની માલિશ કરવાની છે. એનાથી ફાઇન મોઇશ્ચરાઇઝિંગ પણ થઈ જશે, સ્કિન ચમકવાન લાગશે અને સાથે સાથે જે છે સૂર્યની કિરણ જે મળશે કેલ્શિયમની સાથે એની મેળે વિટામિન ડી આખું સરખી રીતે કવર થઈ જશે. જો મોટી બેન, ગરમીના દિવસ હોય ને તો શું કરવાનું? 11 વાગે આપણે તડકો લેવો હોય ને તો 15 મિનિટમાં લેવાઈ જશે તડકો અને વિટામિન ડી પૂરું આવી જાય. માથા પર આપણે શું કરવાનું છે? વ્હાઈટ કલરનો ટોવેલ ભીનો કરીને માથા પર લગાડી દેવાનું અને સાથે કુલિંગ ગ્લાસીસ પહેરી લેવાનું. એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે હોય ને એ આપણી આંખને ડેમેજ ના કરે અને સાથે આપણી માથું ગરમ ના થઈ જાય. આ 2 કમ્પલસરી ફોલો કરીને તલનું તેલની એકદમ મસાજ કરી લેવાની અને એના પછી સનબાથ લઈ લેવાનો છે. સનબાથ લેશું ને તો આપણને એનો એફેક્ટ